विद्यार्थी मित्रों, आप सर्वेનું સ્વાગત છે એનસીઈઆરટી સોલ્યુશન્સ ચેનલ પર। મિત્રો, ધોરણ 12 પ્રકરણ 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયોની આપણે વાત કરતા હતા। એમાં આપણે દરેક ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના પ્રદેશ, વિસ્તાર અને સપ્રદેશની વાતો કરી। હવે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયના ગુણધર્મોની વાત કરવાની છે। તો કેટલાક ગુણધર્મો આપણે જરા યાદ કરી લઈએ, જેથી પ્રતિવિધેયોના પ્રદેશ અને વિસ્તાર પણ याद थी जाए અને પછી બીજા કેટલાક ગુણધર્મોની વાત કરીશું। તો આપણે જોઈએ ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના ગુણધર્મ। તો પહેલું આપણે ખબર છે કે sin inverse of sin x બરાબર x for every x belongs to sin નો પ્રદેશ संवृत अंतराल -π/2 થી π/2। એ જ રીતે sin of sin inverse y બરાબર y લખાય ત્યારે જો y તમારો sin inverse ના પ્રદેશ સંવૃત અંતરાલ -1 થી 1 માં હોય તો। દાખલા તરીકે આનું આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ sin inverse of sin π/4, તો આના બરાબર π/4 લખી શકાય, કારણ तो के π/4 છે એ sin ના પ્રદેશ સંવૃત અંતરાલ -π/2 થી π/2 માં આવે છે। પણ ધારો કે આવું પૂછીએ sin inverse of sin 3π/4, તો આના બરાબર 3π/4 લખી શકાય નહીં, કારણ કે 3π/4 છે એ sin ના પ્રદેશ -π/2 થી π/2 માં આવતા નથી। तो હવે આનો જવાબ મેળવવો હોય તો શું કરવું? તો આનો જવાબ મેળવી શકાય। જો sin 3π/4 છે, 3π ને લખાય 4π - π, બરાબર। હવે આ જુઓ sin inverse of sin 4 આપી દો એટલે π - π/4, તો sin inverse of હવે sin π - θ 11મા ધોરણમાં આપણે શીખી ગયા। π - θ બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન છે એટલે sin π/4। હવે તમે જુઓ આના બરાબર શું લખાય? sin inverse of sin π/4 એટલે શું આવે? π/4। તો આનો જવાબ શું આવે? π/4, કારણ કે π/4 છે એ હવે આપણે sin ના પ્રદેશ સંવૃત અંતરાલ -π/2 થી π/2 માં આવે છે। તો આ ગુણધર્મ ખાસ જેવી રીતે મેં તમને sin નું ઉદાહરણ આપ્યું, આવી જ રીતે આપણે બીજા દરેક વિધેય માટે પણ લખી શકીએ। તો એનું પણ આપણે લિસ્ટ બનાવી દઈએ। તો આ તમારે યાદ રાખવાનું, આ ખાસ ધ્યાન રાખજો હો, એમસીક્યુ માં ભૂલ થાય એવા પ્રશ્નો છે। sin inverse of sin π/4 બરાબર π/4 લખાય, કારણ કે π/4 sin ના પ્રદેશમાં આવે છે। પણ sin inverse of sin 3π/4 equal to 3π/4 ન લખાય, કારણ કે 3π/4 છે એ sin ના પ્રદેશ સંવૃત અંતરાલ -π/2 થી π/2 માં આવતા નથી। તો આવી જ રીતે બીજા વિધેયો માટે પણ આપણે લખી શકીએ, જે તમારે ખાસ યાદ રાખવાનું છે। cos inverse of cos x બરાબર x લખાય ક્યારે? તો x એ cos ના પ્રદેશ સંવૃત અંતરાલ 0 થી π માં હોય તો, અને cos of cos inverse y બરાબર y લખાય જો y છે cos inverse ના પ્રદેશ સંવૃત અંતરાલ -1 થી 1 માં હોય તો। પછી આપણે tan ની વાત કરીએ તો tan inverse of tan x બરાબર x લખાય જો x tan ના પ્રદેશ વિવૃત અંતરાલ -π/2 થી π/2 માં હોય તો, અને tan of tan inverse y બરાબર y લખાય y એ tan inverse ના પ્રદેશ r માં હોય તો। આવી રીતે cot ની લખીએ તો cot inverse of cot x બરાબર x લખાય જો તમારો x cot ના પ્રદેશ વિવૃત અંતરાલ 0 થી π માં હોય તો, અને cot of cot inverse y બરાબર y લખાય પણ જો y cot inverse નો પ્રદેશ r માં હોય તો। તો sin cos tan cot ની વાત કરી। હવે આપણી પાસે રહ્યા sec, तो sec inverse of sec x
બરાબર x લખાય, પણ x છે સેકના પ્રદેશ સંવૃત અંતરાલ 0 થી પાઈ માઇનસ પાઈ બાય 2 માં હોય તો એ જ રીતે sec ઓફ sec ઇનવર્સ y બરાબર y લખાય, પણ y sec ઇનવર્સ ના પ્રદેશ, sec ઇનવર્સ નો પ્રદેશ એટલે r માઇનસ વિવૃત અંતરાલ -1 થી 1. પછી cosec, તો cosec ઇનવર્સ ઓફ cosec x બરાબર x લખાય, for every x belongs to cosec નો પ્રદેશ સંવૃત અંતરાલ -π/2 થી π/2 -0 અને cosec ઓફ cosec ઇનવર્સ y બરાબર y લખાય, for every y belongs to cosec ઇનવર્સ નો પ્રદેશ r માઇનસ વિવૃત અંતરાલ -1 થી 1. તો આ ખાસ યાદ રાખજો, બરાબર. હવે જેવા પરિણામો આપણે ત્રિકોણમિતિય વિધેયના જોયા હતા 11માં, એવા પરિણામો પ્રતિવિધેયમાં છે કે નહીં, થોડાક ફેરફાર છે તો કેવા ફેરફાર છે એની વાત આપણે કરવાની છે. તો આપણે જોઈ લઈએ બીજા કેટલાક ગુણધર્મો જેને આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના ગુણધર્મો અથવા પ્રમેય તરીકે લઈ શકીએ. જો 11મા ધોરણમાં ત્રિકોણમિતિય વિધેય માટે આપણે જોયું હતું કે sin -θ બરાબર -sin θ, tan -θ બરાબર -tan θ, cosec -θ બરાબર -cosec θ, cot -θ બરાબર -cot θ, cos -θ બરાબર cos θ અને sec -θ બરાબર sec θ. તો આવું જે વિધેય થાય એને આપણે અયુગ્મ વિધેય કહેતા હતા અને આને આપણે યુગ્મ વિધેય કહેતા હતા. તો જો આપણો એંગલ નેગેટિવ હોય તો કેટલીક વખત -12 આવે છે તો એવા વિધેયને અયુગ્મ વિધેય કહેતા હતા. cos અને sec યુગ્મ છે, કારણ કે cos -θ બરાબર cos θ લખાય અને sec -θ બરાબર sec θ લખાય. હવે સવાલ એ થાય કે વિરોધી સંખ્યાઓ માટેના સૂત્રો, વિરોધી થઈ ગયા ને -θ અને θ, તો પ્રતિવિધેય માટે શું છે? તો જુઓ sin ઇનવર્સ ઓફ -x બરાબર sin ઇનવર્સ x લખાય, જ્યાં x તમારા કેવા હોવા જોઈએ? માનાંક x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, એનો મતલબ -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, એનો મતલબ x બિલોંગ્સ ટુ -1 થી 1. સાઇન ના પ્રદેશમાં હોય x અને -x બંને, બરાબર. હવે sin ઇનવર્સ માટે આવું છે, એવી જ રીતે આપણે tan ઇનવર્સ લઈ લઈએ, તો tan ઇનવર્સ ઓફ -x બરાબર tan ઇનવર્સ x for every x belongs to R. પછી cosec ઇનવર્સ ઓફ -x બરાબર cosec ઇનવર્સ x for every x belongs to sec ઇનવર્સ નો પ્રદેશ R માઇનસ વિવૃત અંતરાલ -1 થી 1. અથવા આ જ વસ્તુનો મતલબ શું થાય? માનાંક x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1. તો આપણે sin tan cosec ની વાત કરી. હવે જુઓ cos ઇનવર્સ ઓફ -x, આ બહુ મહત્વનું છે. cos ઇનવર્સ ઓફ -x બરાબર પાઈ માઇનસ cos ઇનવર્સ x for every x belongs to -1 થી 1. અથવા માનાંક x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આ લખવાની જુદી જુદી રીત છે. પછી cos, પછી cot ઇનવર્સ ઓફ -x બરાબર પાઈ માઇનસ cot ઇનવર્સ x for every x belongs to R. અને sec ઇનવર્સ ઓફ -x બરાબર પાઈ માઇનસ sec ઇનવર્સ x for every x belongs to R માઇનસ વિવૃત અંતરાલ -1 થી 1.
ઓકે, તો જો અહીંયા વિરોધી સંખ્યાનું શું થાય છે, sin ઇન્વર્સ tan ઇન્વર્સ ને cosec ઇન્વર્સ માં -12 આવે, cos ઇન્વર્સ ઓફ -x બરાબર પાઈ માઇનસ cos ઇન્વર્સ x, cot ઇન્વર્સ ઓફ -x બરાબર પાઈ માઇનસ cot ઇન્વર્સ x, sec ઇન્વર્સ ઓફ -x બરાબર પાઈ માઇનસ sec ઇન્વર્સ x. પણ આ શરતો બહુ મહત્વની છે. પ્રતિવિધેયમાં સુવ્યાખ્યાયિત થવા માટે પ્રદેશ અને સપ્રદેશ પર આપણે જે શરતો મૂકીએ છીએ એનું બહુ મહત્વ છે, એટલે એના પર ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો આ વિરોધી સંખ્યાઓ માટેના સૂત્રો થયા. આવી જ રીતે આપણી પાસે ત્રિકોણમિતિમાં બીજા સૂત્રો હતા. જો તમને એવો સવાલ ઉભો થાય, હવે આપણે વાત કરવાની છે વ્યસ્ત સંખ્યાઓ માટેના સૂત્રો. તો જો તમે આવું શીખતા હતા કે cosec થીટા બરાબર 1/sin થીટા અથવા sin થીટા બરાબર 1/cosec થીટા, sec થીટા એટલે 1/cos થીટા અને cos થીટા એટલે 1/sec થીટા. ટૂંકમાં sin ને cosec એકબીજાના વ્યસ્ત છે, sec અને cos એકબીજાના વ્યસ્ત છે, tan અને cot tan થીટા બરાબર 1/cot થીટા અને cot થીટા બરાબર 1/tan થીટા. આવું ત્રિકોણમિતીય વિધેય માટે. પ્રતિવિધેયમાં શું, પ્રતિવિધેયમાં આવું ન લખાય sin ઇન્વર્સ થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 1/sin થીટા અથવા નોટ ઇક્વલ ટુ 1/cosec થીટા અથવા cosec ઇન્વર્સ. બરાબર, આવું પ્રતિવિધેયમાં નથી. તો શું કરવું, તો એના માટે આપણી પાસે સૂત્રો છે sin ઇન્વર્સ x ઇક્વલ ટુ cosec ઇન્વર્સ 1/x. x ક્યાં હોવો જોઈએ, sin ઇન્વર્સ ના પ્રદેશમાં. પછી cos ઇન્વર્સ x ઇક્વલ ટુ sec ઇન્વર્સ 1/x. કયા x માટે, અહીંયા બીજું, અહીંયા x બરાબર 0 ના લેવાય, કારણ કે નહીતર આને વાંધો પડે. 0 સિવાયનો કોઈ પણ લઈ લો, -1 થી 1 વચ્ચેનો. આવી જ રીતે tan ઇન્વર્સ x બરાબર cot ઇન્વર્સ 1/x for x greater than 0 અને cot ઇન્વર્સ 1/x minus 5 for x less than 0. x બરાબર 0 તો લેવાય જ નહીં, 0 લે તો અવ્યાખ્યાયિત થઈ જાય. તો આવી રીતે sin ઇન્વર્સ cosec ઇન્વર્સ ના ખૂણાઓના વ્યસ્ત થાય. કેવી રીતે, આ જ રીતે બીજા પણ આપણે બનાવી શકીએ. ધારો કે sin ઇન્વર્સ x માંથી cosec ઇન્વર્સ x માં ગયા, તો પછી cosec ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ 1/x. કયા x માટે, cosec ઇન્વર્સ ના પ્રદેશમાં આવેલા, એટલે x belongs to r માઈનસ વિવૃત અંતરાલ -1 થી 1. આવી જ રીતે sec ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ 1/x for every x greater or equal to 1 અને cot ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ 1/x for x greater than 0 અને tan ઇન્વર્સ 1/x plus pi for x less than 0. તો આ રીતે આપણે વ્યસ્ત સંખ્યાઓ માટેના ગુણધર્મ ત્રિકોણમિતીય પ્રતિવિધેયો માટે મળે. આવા જ બીજા પરિણામો છે. જો આ વ્યસ્ત માટેના થયા. હવે આપણી પાસે ત્રિકોણમિતિમાં આવા 3 નિત્ય સમૂહ હતા. sin square theta plus cos square theta equal to 1 for every theta belongs to r. બરાબર, પછી tan square theta plus 1 equal to sec square theta અને cot square theta plus 1 equal to cosec square theta. તો આવા જ પરિણામો આપણી પાસે પ્રતિવિધેયમાં છે, જેને આપણે કહીએ છીએ કોટી પ્રતિવિધેયના સૂત્રો. જોઈ લીધા. આ તો આપણી પાસે ત્રિકોણમિતીય વિધેયના છે. કોટી પ્રતિવિધેયના સૂત્રો તો આવું છે.
sin inverse x plus cos inverse x equal to pi by 2 for every x belongs to -1 થી 1. બીજું tan inverse x plus cot inverse x બરાબર pi by 2 for every x belongs to R. અને sec inverse x plus cosec inverse x બરાબર pi by 2 for every x greater than or equal to 1. તો આ પ્રતિવિધેય માટેના સૂત્રો છે. હવે બીજા પણ ઘણા બધા સૂત્રો છે. તમે JEE ની તૈયારી કરતા હો, ગુજકેટની તૈયારી કરતા હો તો એમાં કેટલાક પ્રશ્નો બહારના પણ પૂછી શકાય. તો આપણે અત્યારે તો આટલાનો ઉપયોગ કરીશું. હજુ સરવાળા માટેના સૂત્રો છે. જેમ 11મા ધોરણમાં ત્રિકોણમિતિમાં આપણે જોયું કે sin cos tan cot આલ્ફા sin આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટાના સૂત્રો, cos આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટાના સૂત્રો, એવી જ રીતના પ્રતિવિધેયમાં પણ સરવાળા માટેના કેટલાક સૂત્રો છે એ આપણે જોઈ લઈએ. એમાં જનરલી આપણી પાસે અત્યારે તો tan નું છે, પણ sin ને cos માટે પણ બનાવી શકાય. તો જુઓ તમે, ધારો કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y આપેલું છે, તો આના બરાબર આપણે લખી શકીએ tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy. પણ શરત છે, જો x અને y નો ગુણાકાર 1 કરતા નાનો હોય તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy લખાય. પણ જો x અને y નો ગુણાકાર 1 થઈ જાય તો આના બરાબર આપણે લખીશું પાઈ બાય 2. અને જો x અને y નો ગુણાકાર 1 કરતા મોટો થાય તો લખાય tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy વત્તા પાઈ. જેવું સરવાળાનું સૂત્ર છે એવું જ બાદબાકી માટે tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x માઇનસ y અપોન 1 પ્લસ xy. બાદબાકીમાં આપણી પાસે એક જ સૂત્ર છે ફોર એવરી xy. હા, એક શરત ખરી કે x ગ્રેટર ધેન 0 y ગ્રેટર ધેન 0. તો આ સરવાળા માટેનું સૂત્ર છે. બીજું, આપણે ત્રિકોણમિતિય વિધેયમાં આપણી પાસે આવા સૂત્રો હતા. sin થીટા અપોન cos થીટા બરાબર tan થીટા, પછી cos અપોન sin બરાબર cot, એવી રીતે sec એટલે 1 અપોન cos, cosec એટલે 1 અપોન sin. ટૂંકમાં એક વિધેયમાંથી બીજા વિધેયમાં આપણે જઈ શકતા હતા. આવી જ રીતે જો ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં આપણે sin ઇન્વર્સ માંથી cos ઇન્વર્સ જોઈએ, cos ઇન્વર્સ માંથી tan ઇન્વર્સ જોઈએ, તો એના માટેના પણ સૂત્રો છે. બરાબર? તો એ સૂત્રો આપણે જોઈ લઈએ, જેને આપણે કહીએ છીએ ત્રિકોણમિતિય પ્રતિવિધેયના આંતર સંબંધો. એટલે એક ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાંથી બીજા ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં જઈ શકાય. ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના આંતર સંબંધો. તો જો અહીંયા આપણી પાસે x 0 અને 1 ની વચ્ચેનો હોય એના માટેની વાત કરીએ છીએ. ધારો કે મારી પાસે sin ઇન્વર્સ x છે. હવે sin ઇન્વર્સ માંથી મારે cos ઇન્વર્સ માં જવું છે, તો 1 માઇનસ cos ઇન્વર્સ સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર લખાય. અને એમાંથી મારે tan ઇન્વર્સ માં જવું છે, તો tan ઇન્વર્સ x અપોન સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર. આ યાદ કેવી રીતે રાખવું? તો તમારે શું કરવાનું જોઈ લો. પહેલા sin ઇન્વર્સ, ધારો કે આ ખૂણો થીટા લઈ લો તો sin આના છેદમાં 1 તો છે જ. sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. હવે આ બે જાણીએ છીએ તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આ એટલે કર્ણનો વર્ગ ઓછા આના વર્ગનું વર્ગમૂળ. હવે cos એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ, અને tan એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો તમને એક વસ્તુ આપેલી હોય એના પરથી આવો કાટકોણ ત્રિકોણ બનાવી દો.
બે બાજુ મળી જશે, ત્રીજી બાજુ પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી મેળવો અને પછી આપણું સાઈન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ, ટેન એટલે સાઈન અપોન સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. આ રીતે મેળવી શકાય. ધારો કે આ જ રીતે મારી પાસે cos ઇન્વર્સ છે, તો મારે આનો કાટકોણ ત્રિકોણ દોરવો હોય તો જુઓ cos છેદમાં 1 તો હોય જ, cos એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ. હવે મારે આ જોઈએ છે તો પાયથાગોરસ પ્રમાણે કર્ણનો વર્ગ ઓછા આનો વર્ગ. હવે મારે જોઈએ છે sin ઇન્વર્સ, તો sin ઇન્વર્સ sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે sin ઇન્વર્સ સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર અને tan, તો tan ઇન્વર્સ એટલે સામેની બાજુ છેદમાં પાછળની. હવે ધારો કે મારી પાસે tan ઇન્વર્સ છે તો એના છેદમાં 1 તો હોય જ, તો આનો પણ ત્રિકોણ બનાવો. tan એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ અને કર્ણ એટલે બંનેના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. હવે મારે tan ઇન્વર્સ માંથી sin ઇન્વર્સ જોઈએ છે, તો sin ઇન્વર્સ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ અને cos ઇન્વર્સ એટલે પાછળની બાજુ છેદમાં. આમ તો ખરેખર આ યાદ રાખવા માટે છે, બાકી સૂત્ર તો આપણું આવું છે, sin એટલે સામેની છેદમાં કર્ણ, cos એટલે પાછળની છેદમાં કર્ણ, tan એટલે સામેની છેદમાં પાછળની. પણ અહીંયા તમને યાદ રાખવા માટે તમે કાટકોણ ત્રિકોણ દોરી અને અહીંયા વેલ્યુ મૂકો તો આ રીતે તમને યાદ રહી જાય. તો અહીંયા આપણે શું કરીએ છીએ, sin ઇન્વર્સ માંથી cos ઇન્વર્સમાં, cos ઇન્વર્સ માંથી tan ઇન્વર્સમાં, એ જ રીતે બીજા બધાની વાત કરી શકાય. ઓકે, તો આટલા સૂત્રો અત્યારે આપણી ટેક્સ્ટબુકમાં છે. બીજી તમે કેટલીક રેફરન્સ બુકો જુઓ તો બીજા પણ કેટલાક સૂત્રો છે જે ધીમે ધીમે આપણે દાખલા ગણીશું, એમાં ચેક કરીશું અને જોઈશું. બરાબર, તો હવે પછીના વિડીયોમાં આપણે આ બધા જ સૂત્રોનો ઉપયોગ થાય એવા પ્રશ્નો જોઈશું. ઓકે, તો જોતા રહો NCERT સોલ્યુશન ચેનલ્સ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ.